ધોરણ 8 ગુજરાતી વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં ને? આપણે ગુજરાતીમાં કાવ્ય 1 વળાવી બા આવી અને પાઠ 2 નવા વર્ષના સંકલ્પો ભણી ગયા અને પાઠની સાથે મેં તમને દ્વંદ્વ સમાસ વિશે પણ મેં તમને સમજાવ્યું હતું ભાષા સજ્જતામાં. ફરી આજે આપણે એની ચર્ચા કરી લઈએ અને સૌ વિદ્યાર્થી મિત્રોએ નોટમાં પણ આ લખવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, આપણે સમાસ કોને કહેવાય? પહેલાં તો સમાસ વિશે ચર્ચા આપણે કરીએ. તો આપણે સામાન્ય રીતે બને એટલા ઓછા શબ્દોથી કે વધુ કહેવાનું વલણ ધરાવીએ છીએ અને આ માટે આપણે જુદી જુદી ભાષાકીય યુક્તિઓનો આશ્રય લઈએ છીએ. બરાબર ને? દાખલા તરીકે શેઠને ઘેરે રામને મંદિર સાકરના ફરાળ, શેઠને ઘેરે રામને મંદિર ઘીના ફરાળ. એટલે આપણે જાણીએ છીએ કે અહીંયા આગળ અન્ય સંયોજકનો ઉપયોગ કરી અને બે વાક્યમાંથી એક વાક્ય બનાવી શકીએ કે શેઠને ઘેરે રામને મંદિર સાકર અને ઘીના ફરાળ. એટલે બેમાંથી એક વાક્ય અન્ય સંયોજકનો ઉપયોગ કરીને બનાવી શકીએ છીએ. એટલે આમ આપણે બે કે તેથી વધુ પદો જોડાઈ અને જ્યારે એક પદ બને ત્યારે એ પ્રક્રિયાને સમાસ કહેવાય છે અને આ રીતે નવા બનેલા પદને સામાસિક પદ કહેવાય છે. હવે સમાસના પ્રકારો જોઈએ તો બે પદો જોડાય ત્યારે સમાસ બને, પણ જોડાનાર બે પદો વચ્ચેનો સંબંધ જુદી જુદી જાતનો હોય અને એમની જોડાવાની રીત પણ જુદી જુદી હોય એટલે ધ્યાનથી જોતા સમાસના આપણને જુદા જુદા પ્રકારો જોવા મળે છે. હવે સમાસના પ્રકારો તમે જોશો તો અહીંયા આપ્યો છે પહેલો દ્વંદ્વ સમાસ, બીજો દ્વિગુ સમાસ, ત્રીજું તત્પુરુષ સમાસ, ચોથું કર્મધારય સમાસ, પાંચમું મધ્યમ પદલોપી સમાસ, છઠ્ઠું ઉપપદ સમાસ અને સાતમું બહુવ્રીહી સમાસ. હવે વિદ્યાર્થી મિત્રો, આમ 7 સમાસ છે, પણ 7 સમાસમાંથી ધોરણ 8માં ફક્ત તમારે 2 સમાસ જ ભણવાના છે. પહેલો છે દ્વંદ્વ સમાસ અને બીજો છે દ્વિગુ સમાસ. હવે દ્વંદ્વ સમાસની આપણે ચર્ચા કરી હતી, છતાં પણ કોઈ વિદ્યાર્થી મિત્રો ના જોયું હોય તો ફરીથી અહીં સમજી લેજો. અહીં વાક્ય આપ્યા છે, કવિ સુરેશ દલાલનું રાધાકૃષ્ણ વિષયક પદ મને ગમ્યું. બીજું વાક્ય છે, બે ભાઈઓ વચ્ચે એવો સ્નેહ કે જાણે રામ લક્ષ્મણની જોડી. ત્રીજું વાક્ય છે, 5-10 રૂપિયા વધારે થાય તો ફિકર નહીં. ચોથું વાક્ય, 2-4 દિવસમાં જ અમે આવીશું. પાંચમું વાક્ય, મારે દાળ ભાત જ ખાવા છે. હવે ઉપરના વાક્યોમાં જે શબ્દોની નીચે લીટી દોરી છે શબ્દો તમે જુઓ. પહેલા વાક્યમાં રાધાકૃષ્ણ, બીજામાં રામ લક્ષ્મણ, ત્રીજામાં 5-10, ચોથામાં 2-4 અને પાંચમાની અંદર તમે જોશો તો 2-4. હવે એનાથી સમજાય છે, એટલે આ શબ્દોને તમે ધ્યાનથી જોશો તો સમજાય છે કે રાધાકૃષ્ણ શબ્દ, રાધા અને કૃષ્ણ બે શબ્દો જોડાઈને રાધાકૃષ્ણ શબ્દ બન્યો છે. એ જ રીતે રામ લક્ષ્મણ પણ, રામ અને લક્ષ્મણ આ બે શબ્દ જોડાઈને બન્યો છે. 5-10 એટલે 5 કે 10, 5-10 એટલે 5 અને 10 નહીં, પણ 5 કે 10. 2-4 તો 2 કે 4 અને દાળ ભાત તો દાળ અને ભાત. આમ બે શબ્દો અને અથવા કે આ શબ્દથી જોડાય એટલે એનાથી એને છૂટા પાડી શકાય છે. હવે આમ રાધાકૃષ્ણ, રામ લક્ષ્મણ, 5-10, 2-4 અને દાળ ભાત એ સમાસ બને છે. એટલે સમાસ એટલે શબ્દો સાથે બેસી અને નવો એક શબ્દ બને છે. એટલે આ બંને શબ્દો અને તથા કેથી છૂટા પાડી શકાય છે. એટલે આવા બનતા શબ્દોને દ્વંદ્વ સમાસ કહે છે. અને દ્વંદ્વ એટલે જોડકું. દ્વંદ્વ એટલે શું? જોડકું. મેં પાઠ ચલાવ્યો એની સાથે તમને સમજાવ્યું હતું કે દ્વંદ્વ એટલે જોડકું અને કે અથવા અને એનાથી એને છૂટા પાડી શકાય છે. તો આ દ્વંદ્વ સમાસના બીજા આવા ઘણા બધા ઉદાહરણ છે. અહીંયા આગળ મેં આપ્યા છે. માતા પિતા, સેવા પૂજા, નાની મોટી, ભણવું ગણવું, વહેલું મોડું, નાહ્યા ધોયા, ઊઠ બેઠ, આગળ પાછળ, જ્યાં ત્યાં. એટલે આ દ્વંદ્વ સમાસ. તો હવે બીજો સમાસ છે દ્વિગુ સમાસ. એ દ્વિગુ સમાસ તમારે પાછળ ભણવામાં આવશે, પણ સાથે સાથે આપણે આ દ્વંદ્વ સમાસની સાથે સાથે દ્વિગુ સમાસની પણ આપણે ચર્ચા કરી લઈએ. દ્વિગુ સમાસની પણ આપણે ચર્ચા કરી લઈએ. દ્વિગુ સમાસ તમારે લગભગ આગળ પાઠ જેમ જેમ ચાલશે તેમ ભાષા સજ્જતામાં આવશે, પણ આપણે થોડીક એની પણ ચર્ચા કરી લઈએ એટલે તમને બંને વચ્ચેનો તફાવત તમે સમજી શકો. હવે અહીં પહેલું વાક્ય આપ્યું છે દ્વિગુ સમાસમાં, નવરાત્રિ મારો ગમતો તહેવાર છે. સહદેવને ત્રિલોકનું જ્ઞાન હતું. શાળાનો નવો ઓરડો અષ્ટકોણીય છે. આ ચતુષ્કોણની આકૃતિ છે. ત્રિકોણ 3 બાજુથી ઘેરાયેલ બંધ આકૃતિ છે. હવે આ વાક્યોની અંદર તમે જોશો નવરાત્રિ, ત્રિલોક, અષ્ટકોણીય, ચતુષ્કોણ, ત્રિકોણ આ શબ્દોની નીચે લીટી દોરેલી છે. એટલે પ્રથમ શબ્દમાં નવરાત્રિ શબ્દ છે, એટલે પ્રથમ શબ્દમાં 9, બીજા અને પાંચમામાં તમે જુઓ
બીજામાં ત્રી અને પાંચમામાં પણ ત્રી. બરાબર કે નહીં? અને ચોથા વાક્યમાં તમે જોશો ચતુષ્કોણ, ચતુષ એટલે 4. બરાબર કે નહીં? હવે પ્રથમ વાક્યમાં નવરાત્રિ એટલે નવરાત્રિનો સમૂહ. સહદેવને ત્રિલોકનું જ્ઞાન હતું એટલે ત્રિ એટલે 3 લોકનું જ્ઞાન હતું. પછી શાળાનો નવો ઓરડો અષ્ટકોણીય છે, અષ્ટ એટલે 8. ચોથા વાક્યમાં 8 ચતુષ્કોણની આકૃતિ, ચતુષ્કોણ એટલે ચતુષ એટલે 4 અને પાંચમામાં ત્રિકોણ 3 બાજુથી ઘેરાયેલ આકૃતિ છે તો ત્રિકોણ, ત્રિ એટલે 3. એટલે એમાં તમે જોશો તો 2 પદેના બનેલા શબ્દમાં પૂર્વપદ સંખ્યા સૂચવે છે. નવરાત્રિ તો 9 એ પૂર્વપદ કહેવાય અને રાત્રિ એ ઉત્તરપદ કહેવાય છે. બરાબર કે નહીં? તો પૂર્વપદ એનું સંખ્યા સૂચવે છે અને બીજું જે પદ છે એ સમૂહનું સૂચન કરે છે. એટલે નવરાત્રિ એટલે નવરાત્રિનો સમૂહ, ત્રિલોક એટલે 3 લોક, અષ્ટકોણી એટલે 8 ખૂણાવાળું, ચતુષ્કોણ એટલે 4 ખૂણાવાળું અને ત્રિકોણ એટલે 3 ખૂણાવાળું. એટલે આ રીતે બધા સમાસને દ્વિગુ સમાસ કહે છે. એટલે એમાં 2 પદ હોય છે, પૂર્વપદ સંખ્યા સૂચવે છે અને બીજું પદ છે તે સમૂહ સૂચવે છે. તો આ દ્વિગુ સમાસના ઉદાહરણ છે. આવા જ બીજા ઉદાહરણ પણ આવે છે, પંચવટી, ત્રિકાળ અને સપ્તર્ષિ. નીચે સામાસિક શબ્દો વાક્યો આપ્યા છે, એમાંથી તમારે શોધીને એનું લખવાનું છે કે કયો સામાસિક શબ્દ છે. છતાં આપણે એની સ્વાધ્યાયની ચર્ચા કરી લઈએ. અમે ત્રિદેવ મંદિરે ગયા હતા તો આમાં ત્રિદેવ આવે. પછી આ ઓરડો ષષ્ઠકોણીય છે તો ષષ્ઠકોણીય આમાં સામાસિક શબ્દ છે. દેવશંકરે સેવા પૂજા કરી તો સેવા પૂજા એ દ્વંદ્વ સમાસ છે. જો અમે ત્રિદેવ મંદિરે ગયા, ત્રિદેવ એટલે દ્વિગુ સમાસ થયો. આ ઓરડો ષષ્ઠકોણીય છે તો એ પણ દ્વિગુ સમાસ છે. દેવશંકરે સેવા પૂજા કરી તો એ દ્વંદ્વ સમાસ થયું, સેવા અને પૂજા તેમ. સર્વ કોઈ વહેલું મોડું જવાનું છે, સર્વ કોઈ વહેલું મોડું જવાનું છે, આ પણ દ્વંદ્વ સમાસ, વહેલું કે મોડું. ઘાટલેડિયાનું પંચદેવ મંદિર સુંદર છે, પંચદેવ તો આ દ્વિગુ સમાસ છે. બાળ નરેન્દ્ર નાની મોટી રમતો રમતો હતો તો નાની કે મોટી એટલે એ દ્વંદ્વ સમાસ છે. રામ લક્ષ્મણ અને સીતાજી પંચવટીમાં રહ્યા તો રામ લક્ષ્મણ તો એ દ્વંદ્વ સમાસ. અને રાત્રિના સમયે જ્યાં ત્યાં ફરવું નહીં તો જ્યાં ત્યાં તો એ પણ જ્યાં અને ત્યાં એટલે દ્વંદ્વ સમાસ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આગળ વ્યાકરણમાં ભાષા સજ્જતામાં સમાસ વિશે ભણી ગયા. સૌ વિદ્યાર્થી મિત્રોએ હું મૂકું છું એ સૌએ નોટમાં ઉતારવાનું રહેશે અને વ્યાકરણનું શીખવાનું રહેશે. અસ્તુ. મોકલવાના ગાડી બેઠી બેઠી મોકલજો. ખાલી હોય તો ગાડીમાં બેઠી બેઠી મોકલી દઈશ. ખાલી